નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. જ્યારે દેશમાં નવા રાજ્યો બન્યા છે અને રાજ્યોનું વિભાજન થયું છે, ત્યારે કચ્છ માટે અલગ રાજ્ય જરૂરી છે કે કેમ તેની ચર્ચા કચ્છના મહારાવ સાથે ન્યૂઝ ચેનલે કરી. તો જોઈએ અહેવાલ. ઘણા સમયથી અલગ રાજ્યની એક માંગ છે, મહારાવશ્રીએ ઉઠાવી હતી. તો અલગ રાજ્ય માટે મહારાવશ્રી શું વિચારે છે અને આપણે બધા એમની પાસેથી શું શીખ લઈ અને આ લડતને કેમ આગળ વધારવી જોઈએ અથવા આ રજૂઆતને કેમ આગળ ધપાવી જોઈએ તે એમના વિચારો આપણે એમની પાસેથી સાંભળીએ. કચ્છી આપણા લોકો આપણે બધા પોતાને ખૂબ જ ખમીરવંતા લેખીએ છીએ, પણ આપણે ખમીરવંતા હોઈએ પણ કંઈ કરતા ન હોઈએ તો આપણે ક્યારેક થોડીક આપણી આળસ ખંખેરી અને ખમીર બતાવવાની જરૂર છે. આપણી કચ્છની ઇકોનોમી જુદી હતી. આપણે છે તે આપણા કાયદા કાનૂનો બીજા કાયદા કાનૂનોથી જુદા હતા. ની તો ઘણી બધી વિશેષતાઓ છે ને હમણાં તો મેં એટલે કચ્છનું તો આપણે કહીએ તેમ કે આપણું પોતાનું ડીએનએ પણ છે. આપણા જે કાંઈ દસ્તાવેજો, જે કાંઈ ડોક્યુમેન્ટ્સ, આપણા સિક્કાઓ જે કાંઈ થતા એ છે તે દેવનાગરી લિપિમાં થતા, ગુજરાતીમાં ન થતા. કચ્છ તો એક અનેરો પ્રદેશ છે, તો આપણે છે તે ગુજરાતનો એક નાનકડી જિલ્લા તરીકે કેવી રીતે આપણે ઓળખાણ હોઈ શકે કે જો કચ્છ 30મો રાજ્ય બનશે ભારતમાં તો નંબર એનો 30મો હશે, હશે પહેલે નંબર. કચ્છને ક રાજ્યનું રાજ્ય તરીકે દરજ્જો મળ્યો, મુંબઈ સાથે એને ભેળવી દેવામાં આવ્યું અને કાયદા એ મુંબઈ એક્ટ આજે પણ અમુક કાયદાઓ આપણે જોવા મળે છે. ત્યારબાદ એને ગુજરાતનો એક નાનકડો જિલ્લો એક પ્રસ્થાપિત કરવામાં આવ્યો. તો આ બધા કેટલા અન્યાય થયા છે અને ખાસ કરીને દરિયાઈ વાત કરીએ તો સૌથી જે દરિયાઈ વિસ્તાર જે ભારતનો એ ગુજરાતમાં છે અને ગુજરાતમાં સૌથી વધુ કોઈ દરિયાઈ વિસ્તાર હોય તો એ કચ્છનો છે. તો બધી રીતે સક્ષમ હોવા છતાં પણ શા માટે અન્યાય થઈ રહ્યો છે? એનું કારણ કે આપણે આપણી સારમાનસાઈની એક સીમા હોવી જોઈએ. જેણે પણ કુદરતે લાદ્યું કે પછી સરકારશ્રીએ લાદ્યું તો આપણે કબૂલ કર્યું. આપણે છે તે એક બુલંદ અવાજ નથી કરતા. આપણે એટલા સારા વ્યક્તિઓ છીએ, એ લોકોને આપણે નભાવી લઈએ છીએ. આપણે છે તે દુઃખની વાત કહું કે બીજાઓ આપણને નમાલા લેખે છે અને આપણે એ બાબત થોડીક ચિંતા કરવી જોઈએ કે આપણે દરેક મીડિયા નેશનલ જે હોય એમને ખબર આપી હોય કે કચ્છના લોકોને અલગ કચ્છ જોઈએ છીએ. આજના જ બહુ જ ખેદથી કે મને જણાવું કે આજનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એડિટોરિયલ છે કે નાના નાના રાજ્યો અને એમાં એમણે લખ્યું છે કે ગોરખાલેન્ડ અને બુંદેલખંડ અને કંઈક નામો લખ્યા છે, 6 નામો લખ્યા હોય કદાચ, કચ્છનું નામ નથી લખ્યું. તો આપણે જે પહેલાં તો અવેરનેસ આપણે ઊભી કરવી પડે. નહીં, અવેરનેસ આપણામાં નથી એવી વાત નથી. આપણામાં તમે ગમે જ્યાં જશો ત્યાં ફરશો તો લોકો અવેર છે કે એ લોકો ઈચ્છે છે, એમણે કંઈક કર્યું ન હોય. હા, ભારતને ખબર પડે, સરકારશ્રીને પણ ખબર પડે કે કચ્છી લોકો કોણ છે, શું છે, શા માટે એ લોકો રાજ્ય ઈચ્છે છે. જો માર્કેટ કંટ્રોલમાં કરી તો કોઈ એક વ્યક્તિ નથી કરી, 100 વ્યક્તિઓએ કરી. તો આપણે કચ્છમાં પણ તાલુકે જગ્યાએ જગ્યાએ આપણી મુવમેન્ટ્સ આપણી હોય. પણ આજે મને એમ ખાતરી છે કે કામ છે બુદ્ધિજીવીઓનો જે આ વાત આપણી બારે પહોંચાડી શકે.
મહિનો ચાલી રહ્યો છે. 2 દિવસ બાદ તાજિયા શરૂ થવાના છે. એના સંદર્ભમાં ભુજના લોહાર ચોકમાં યોજાયો સન્માન કાર્યક્રમ. મહોરમના માસમાં શરૂ થતા તાજિયાના 2 દિવસ અગાઉ યુવક મંડળ દ્વારા ભુજના લોહાર ચોકમાં સન્માન કાર્યક્રમ તથા ઓસાણીનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જ્ઞાતિના અગ્રણીઓ તથા કાર્યકર ભાઈઓ હાજર રહ્યા હતા અને પોતાના વક્તવ્ય આપ્યા હતા. જુઓ એક અહેવાલ. આજનો કાર્યક્રમ જે ગોવાર મજલિસ કમિટી તરફથી વર્ષોથી મજલિસનો કાર્યક્રમ થાય છે અને સન્માનનો પણ કાર્યક્રમ થાય છે. અમારા છોકરાઓની લાગણી અને માંગણી એવી હતી કે દર વર્ષે આપણે સન્માન અલગ અલગ કરીએ છીએ, તો આ ફેરે પણ આપણે સન્માન કરીએ. તો આજના આ સન્માન આયોજનમાં અમે આગેવાનોને અહીં બોલાવવામાં આવ્યા છે અને ખાસ કરીને મહેમાન તરીકે અલી મોહમ્મદભાઈ જત છે, અમારા રાજેન્દ્રસિંહ જાડેજા, ફકીર મોહમ્મદભાઈ કુંભાર છે, ગનીભાઈ કુંભાર છે, મુસ્તાક ઇંગોરજા છે, તેમજ અન્ય આગેવાનો પણ આમાં છે. ઇન્દ્રભાઈ ત્રિવાડી પણ સાથે છે અને ઇન્દ્રસિંહ જાડેજા જે નવજુવાનોની ટીમ છે આમાં સન્માનના કાર્યક્રમમાં હાજર રહી છે. એ સન્માનનો કાર્યક્રમ છે ને ત્યારબાદ ઓસાણીનો કચ્છી ઓસાણીનો રાખવામાં આવ્યો છે. આજે અમારી મોહરમ આવી રહી છે. 10 મજલિસ હોય ને 11મા દિવસે અમારો ઉપરવાનો દિવસ હોય છે. આજે 8મી મજલિસ છે ને 9મી ને 10મી કતલની રાત હોય છે ને જે એના પછીનો દિવસ હોય છે ઉપરવાનો દિવસ હોય છે. મેઇન દિવસ તાજિયાનો હોય છે. આ કાર્યક્રમમાં અમે દર વર્ષે છેલ્લા લગભગ ઘણા વર્ષોથી ગણી છીએ. ઇસ્લામ ધર્મમાં મહોરમ મહિનાનો બહુ મહત્વ છે. ઇસ્લામ ધર્મમાં એમ કહેવાય છે કે આની શરૂઆત છે એ મહોરમ મહિનાથી થાય છે. એટલે પ્રથમ મહિનો ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે એ મહોરમનો આવે છે અને પછી લાસ્ટ 12મો મહિનો જે આવે છે જીલ હજનો. કત્લે હુસૈન અસ્લ મેં મર ગયે યઝીદ, ઇસ્લામ જિંદા હોતા હૈ હર કરબલા કે બાદ. ઇસ્લામ ધર્મ અને કરબલા એ ઇસ્લામ ધર્મના અનુયાયીઓને અને આમ પ્રજાને પણ સંદેશો આપે છે કે કુરબાની આપતા શીખો. જીવનની અંદર તમે સમાજની અંદર દેશ માટે તમે કાંઈક ને કાંઈક કુરબાની આપો અને તમારા થકી લોક ઉપયોગીના કાર્યો થાય એના માટેના પ્રયાસો હોવા જોઈએ. અને એટલા માટે જ આપણે સૌએ આજે આ મહોરમના દિવસોમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને સાથે મળીને આ એક અવસર યોજ્યો છે. એ બદલ હું સંસ્થાના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. Solar heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ગુજરાતના મુખ્યમંત્રીએ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ બાદ કચ્છ લડાયક મંચ દ્વારા અનેક આક્ષેપો કરાયા. જોઈએ કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોશીની વિશેષ મુલાકાત. મેં ખુલ્લા શબ્દોમાં કીધું છે કે જાહેરમાં ચર્ચા કરો અને હું પ્રશ્ન તમને પૂછું અને જવાબ આપો. આજ દિવસ સુધી મોદી સાહેબે પત્રોનો જવાબ નથી આપી શક્યા, કારણ કે સાવ ખોટા માણસ છે. કચ્છના કલેક્ટર શ્રીને અનેક અરજીઓ મોકલાવી કે ભાઈ આપના મોદી સાહેબે જે 2162 કરોડ આપ્યા તો મને બતાવો તો ખરા એમાંથી ખર્ચા શું થયા. આપ યકીન કરો, કચ્છના કલેક્ટર આપણા કચ્છના કલેક્ટર સાહેબ એમને 5/5/12 રોજે પહેલી અરજી મોકલાવી કે સાહેબ વિકાસના નામ માટે જે પૈસા કામ માટે મળ્યા, હવે મને તો કોઈ વિકાસના કામ માટે કેટલા મળ્યા. આપને યકીન થશે, આપની ચેનલના માધ્યમથી આ કચ્છના લોકોને કહો, આ કચ્છના કલેક્ટર કે જે પ્રજાના પૈસામાંથી જલસા કરે છે એ કચ્છના કલેક્ટરે જવાબ શું આપ્યું ખબર છે? આપે જે માહિતી માંગીને એ પ્રશ્નાર્થ સ્વરૂપે છે અને પ્રશ્નાર્થ સ્વરૂપે માહિતી મંગાય નહીં. એટલે એમનું કહેવાનો મતલબ એ થયો કે અમે એમના ચરણ પકડીને માહિતી માંગીએ, એવી આશા કચ્છના કલેક્ટરને હતી. આ કચ્છના કલેક્ટરને કચ્છનો સરકારી તંત્ર છે ને એ મોદી સાહેબના ખિસ્સાના લાડુ છે.
એક બહુ આશ્ચર્યની વાત છે, કચ્છના કલેક્ટર પાસેથી વારંવાર માહિતી મંગાવી, પછી 1 ઓગસ્ટ 2012 વરી એમને અરજી લખી કે ભાઈ ચાલો એક કામ કરો, એમ સમજીને ચાલો કે રૂપિયા 2165 કરોડ મોદી સાહેબે આપી દીધા કે જાઓ કચ્છ જલસા કરે. તો મેં કીધું બતાવો વિકાસના કામો ક્યાં થયા, મને એની માહિતી આપો. ત્યારે એમણે કબૂલ કર્યું, કચ્છની કલેક્ટરની કચેરીના જિલ્લા આયોજન અધિકારીએ ત્યારે કબૂલ કર્યું કે વિકાસના કામો થયા નથી અને પૈસા મળ્યા નથી. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. વુડ સિટી ફર્નિચર સુયસ પ્લોટ નંબર 19 LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજના અનેક વિસ્તારોમાં મહાનુભાવોના બાવલાની દુર્દશા કચ્છીય ટીવી સમાચારની ટીમને દેખાય છે, પણ ભુજ નગરપાલિકાની આંખે પાટા. ભુજના વાણિયાવાડ નાકા પાસે આવેલ ડોસાભાઈ લાલચંદ શાહના પુતળાની દુર્દશા જોઈ એવું લાગે છે કે આ જગ્યાની ઘણા દિવસથી કોઈ સફાઈ થઈ નથી. આ વિસ્તારમાં ધમધમતી બજાર હોવાથી આ વિસ્તારમાં લોકોની ખૂબ જ અવરજવર રહે છે, તેથી ગંદકીમાં પડેલા આ મહાનુભાવોનું અપમાન થતું હોય તેવું જણાઈ આવે છે. અત્યારે આપણે વાણીવાડમાં ઉભેલા છીએ અને ડોસાભાઈ લાલચંદ ની પ્રતિમા છે, આ માતૃછાયા તરફથી આ અહીંયા મૂકવામાં આવી છે. પણ એક બાજુ સરકાર કન્યા કેળવણીની વાતો કરે છે મોટી મોટી, ત્યારે કન્યા કેળવણીના દાતા અને શેઠ ડોસાભાઈ લાલચંદની આ દુર્દશા તમે જોઈ રહ્યા છો કે ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. કોઈ પણ જાતની સફાઈ હોતી નથી. જ્યારે આની જન્મ જયંતિ હોય છે ત્યારે ખાલી આને યાદ કરવામાં આવે છે, સફાઈ કરવામાં આવે છે, બાકીના 364 દિવસ ભૂલી જવામાં આવે છે. ને આને ફિટિંગ પણ તમે જોઈ રહ્યા છો કે આખી આ ડગે છે, આ ત્રામાની છે અને ડગે છે. કોઈ હરામખોરો આને પણ ઉપાડી જશે. અને જ્યારે નગરપાલિકાને કોઈ પણ જાતની વાત કરવામાં આવે તો જોઈ લેશું અને માણસો મૂકશું, સફાઈ કરશું, કચરો સાફ કરશું, પણ એના નામે કોઈ કરતું જ નથી. અને આ જૈન માતૃછાયા કન્યા વિદ્યાલય તરફથી આ મૂકવામાં આવી છે, જૈન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી મૂકવામાં આવી છે, પણ મૂકી તો દીધી છે પણ આનો સંભાળ ક્યારે લેવામાં આવ્યો નથી. તો ડોસાભાઈની એક બાજુ ધર્મશાળા છે, એર કન્ડિશન રૂમ બનાવેલા છે, સફાઈ એકદમ ચોખ્ખી હોય છે ને સારામાં સારું બાંધકામ કર્યું છે, તો બીજી બાજુ એના શેઠની હાલત દુર્દશા તમે જોઈને એને પણ પોતાને એમ થતું હશે કે શા માટે મૂકી, તમારાથી મેન્ટેનન્સ નથી થતું, સાફ સફાઈ થતી નથી, તો આવી પ્રતિમા તમે શા માટે મૂકો છો. તો બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ભીડ તળાવ પાસેથી બદલી થઈ અને લાલ ટેકરી નીચેના વિસ્તારમાં સર્કલ પાસે મૂકવામાં આવેલ, જે પ્રતિમાની પણ હાલત અત્યંત દયનીય છે. અત્યારે આપણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે ઉભેલા છીએ. આ પ્રતિમા થોડા સમય પહેલાં જ અહીંયા મૂકવામાં આવી છે, પણ આની પણ બીજી જગ્યાથી અહીંયા ટ્રાન્સફર થઈ, એમ અધિકારીની ટ્રાન્સફર થાય, બદલી થાય, એમ આની પણ બદલી થઈને અહીંયા આવ્યા છે. પહેલાં એ ભીડમાં ચોકમાં હતા, દેસલ તળાવ પાસે હવે અહીંયા આવેલા છે. અને શરમજનક વસ્તુ એ છે કે એક બાજુ કરોડોના ખર્ચે મોટી આનું સ્ટેચ્યુ બનાવવામાં આવતું હોય જ્યારે બારે સરદાર સરોવર પાસે, ને બીજી બાજુ એ જ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ ભુજમાં હોય અને સાફ સફાઈના અભાવે ધૂળું ચડી ગઈ હોય, ને એક રાજકીય પક્ષ દ્વારા ઝંડા લગાવવામાં તો આવ્યા, પણ એને એટલું પણ નથી કે અહીંયા ચંપલું પડી છે, કચરા પડ્યા છે, અને અમે ઝંડા મારવા આવીએ છીએ તો એક કપડું લઈ ને લોખંડી પુરુષ આપણા સરદાર વલ્લભભાઈ પટેલને સાફસૂફ કરી ને સફાઈ કરી જાય, એટલો પણ એને વિચાર ના આવ્યો. જ્યારે સફાઈની વાત આવે છે, જ્યારે કામની વાત આવે છે, ત્યારે કોઈ દેખાતું નથી. ખાસ કરીને કહેવામાં આવે છે કે રાજકીય નેતાઓ સત્તાના નશામાં એટલા બધા ચૂર છે કે શહીદોને પણ ભૂલી ગયા છે. માત્ર ચૂંટણી, વોટ બેંક, એના સિવાય કાંઈ દેખાતું જ નથી. એ પણ વિચાર નથી આવતો કે અત્યારે આપણે શ્વાસ લઈ શકીએ છીએ, એ આને શહીદોને દુઆ કરે ત્યારે આપણે આવી રીતે ફરી શકીએ છીએ. આમ આપણા જનપ્રતિનિધિઓ માત્ર આ મહાનુભાવોને જન્મતિથિ તથા પુણ્યતિથિએ જ યાદ કરે છે, બાકી આ પ્રતિમાની કોઈ દરકાર લેતું નથી.
એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલીક્લિનિક, ઓપન એર થિયેટર, સુપરમાર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ. નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. બેંગ્લોરમાં ચાલતી ભાગવત કથામાં ત્રીજા દિવસે કચ્છની સંસ્કૃતિની વાતોથી શ્રોતાઓ ભાવ વિભોર બન્યા. વ્યાસપીઠેથી ડોક્ટર હિતેશજી મહારાજે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું. મૂળ ગામ નેત્રા માતાજીના રહીશ અને હાલે બેંગ્લોર રહેતા સ્વર્ગસ્થ પચાણભાઈ ભાણજીભાઈ માકાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન ચાલી રહ્યું છે. ત્રીજા એટલે કે તારીખ 12/11/2013 ના દિવસે કથાનું રસપાન કરાવતા કથાકાર ડોક્ટર હિતેશજી મહારાજે જણાવ્યું હતું કે માતૃભૂમિને ભૂલતા નહીં. કચ્છમાં એક વખત તો બાળકો સાથે આવવું જોઈએ. કચ્છી તરીકેની ખુમારી રાખવી જોઈએ. તેમ જણાવી માતા કરતા માતૃભૂમિ મહાન છે અને માતૃભૂમિની ભક્તિ માટે અને માતાની મહાનતા માટે કસુંબીનો રંગ ગીતથી સમગ્ર શ્રોતાઓની વાહવાહ મેળવી હતી. વ્યાસપીઠ ઉપરથી ડોક્ટર હિતેશજી મહારાજે સંગીત, લોકગીતો તથા રાધે રાધે ધૂનની રમઝટથી ઉપસ્થિત ભાવિકોને ભક્તિમાં તરબોળ કર્યા હતા. જ્યારે મા આશાપુરા તથા કચ્છિયતની ટીમ તરફથી જયમલસિંહ જાડેજાએ પરિવારજનોના પ્રતિભાવ જાણ્યા હતા અને સુંદર પ્રતિભાવો દ્વારા એવું ફલિત થતું હતું કે 1800 કિલોમીટર કર્ણાટક રાજ્યના બેંગ્લોર સિટીમાં પણ કડવા પાટીદાર ભાઈ બહેનોએ એક મિની કચ્છને જીવતું રાખ્યું છે. દરેકના હૃદયમાં કચ્છ ધબકી રહ્યું છે. કચ્છિયતની છોડોથી આવનાર ભીંજાય છે. ઉત્તમ પારિવારિક સંસ્કારોથી આટલા દૂર પણ સંસ્કૃતિનું જતન કરાય છે અને ઘરની ગૃહલક્ષ્મીઓ નવી પેઢીનું જતન કરી સંસ્કાર સિંચી રહી છે. જોઈએ એક ખાસ અહેવાલ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે બોલો શ્રી રાધે એટલે તો સાહિત્યકારોને વર્ણન કરવું પડ્યું, બાપ કેવું પડ્યું. હા, એ શિયાળે સોરઠ ભલો, હું તો શરૂઆત કરું ને પછી વાહે બધા ચોપી જાય. હાલો, એ શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત વરઠામાય મારો વાગડ ભલો. અરે રે તો કચડો એ બારે માસ. ભુજથી 1800 કિલોમીટર દૂર કર્ણાટકનું આ બેંગ્લોર સિટી છે અને બેંગ્લોરમાં એક મિની કચ્છ આ કડવા પાટીદાર સમાજે ઊભું કર્યું છે ત્યારે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે. શું નામ આપનું? વસંત જગદીશ પટેલ, શિવજીભાઈની બહુ છું. મેઇન યજમાન છો તમે. કેટલી ખુશી થાય છે આ બેંગ્લોરમાં આયોજન કર્યું છે? મને તો બહુ બધી થાય રહી ખુશી કે હું જાહેર નથી કરી શકતી કે મને કેટલી ખુશી અંદર છે. આપણો જે સંસ્કૃતિનો, ભારતીય સંસ્કૃતિનો માહોલ છે આ દક્ષિણ ભારત છે, પરંતુ આજે પણ અહીંયા જળવાઈ રહ્યું છે. એ કઈ રીતે શક્ય બન્યું છે? અમારા વડીલોનો સંસ્કાર છે. જે કચ્છના સંસ્કારો છે, આપણા સંસ્કૃતિ છે, આપણી જે ભાગવત છે, રામાયણ છે, એનું સિંચન કઈ રીતે તમે બાળકોમાં કરો છો? ઘરમાં કેવો માહોલ હોય છે? કથાનો બધું આ બતાવવાનું એને એ આખું અત્યારે આયોજન જે કર્યું છે એ ખરેખર પ્રશંસનીય છે અને સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે. કોઈ પણ પેઢી જો સફળ કે સાચા માર્ગે તો જ જાય કે એને મારા સિવાય વાત કરી કે સદગુરુના આશીર્વાદ હોય અને સદગુરુના આશીર્વાદ હોય, વડીલોનું માર્ગદર્શન હોય તો જ આ જે પેઢી છે એ સાચા માર્ગે જાય અને આપણી સંસ્કૃતિને જાળવી રાખે. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ.
ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાય, ઘર ઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રુમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. ભાજપના જિલ્લા કક્ષાના સ્નેહ મિલનમાં ભાજપના હોદ્દેદારોના વાહનની નંબર પ્લેટ પર નિયમો વિરુદ્ધના લખાણો જોવા મળ્યા. ભુજના હિલ ગાર્ડનમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલનમાં સમગ્ર જિલ્લાના અનેક હોદ્દેદારો આવેલ હતા. તેમના વાહનોની નંબર પ્લેટો પર નિયમ વિરુદ્ધ આજી પ્રમુખ, માજી પ્રમુખ, લાલ સાઇનબોર્ડ વગેરે જેવા લખાણો જોવા મળેલ હતા. આ સંજોગોમાં આવા વાહનો વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થયેલ નથી. જોકે આ બાબતે આરટીઓ કચેરીને અનેક ફરિયાદો કરેલ હોવા છતાં આવા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. છેલ્લા 10 વર્ષના આરટીઓના રેકોર્ડમાં આવા વાહનો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થયેલ જણાવેલ નથી, જે આરટીઆઈથી મેળવેલ માહિતીથી જાણવા મળેલ છે. આ સ્નેહ મિલન નિયમો વિરુદ્ધ થયું તથા સ્નેહ મિલનમાં આવેલ કાર્યકરો અને હોદ્દેદારો પણ નિયમોનું પાલન કરતા નથી. તો આપણે જાણી શકીએ છીએ કે સત્તાધીશો કાયદાને કેવી રીતે ગોળીને પી જાય છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. દાદુપીર રોડ સોનાપુરી ભુજમાં રહેતા જીતેન્દ્ર રમેશ રાઠોડે પત્નીના વિરહમાં ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જીતેન્દ્ર રમેશ રાઠોડ, ઉંમર વર્ષ 26, જે કડિયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 6 તારીખે સવારે ઘરમાં તેની પત્નીને ન જોતા તેણે ઝેરી દવા પી લીધી હતી. 6 વર્ષના લગ્ન જીવનમાં તેને 1 વર્ષની નાની બાળકી છે. બાળકી, ઘર અને વરને છોડી ચાલી ગયેલી પત્નીનું દુઃખ સહન કરી ન શક્યો અને ઝેરી દવા પી પોતાનું આયુષ્ય ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની તબિયત સુધારા પર છે. ये मेरे को कुछ मालूम नहीं, घर से फरार हो गई है वो. मेरे को कोई शक नहीं है. मैं पूछता हूँ तो रामधूम पे इधर बताते कोई. ये मेरे को कुछ शक नहीं, भग गई है किसी के साथ. पिन्ना का चांद चौक सोनापुरी. हाँ, बच्ची मेरे पास है 1 साल की सर. हाँ, उसको छोड़ के चला गई है. हाँ, इसके लिए मैंने ये दवा पी लिया. जो भी मिल जाएगा उसको 5000 में देने के लिए तैयार हूँ. ભુજમાં રહેતા બુઢાસોમાં આદિવાસી, ઉંમર વર્ષ 35 ને જૂની અદાવતમાં બંદૂક રાખી અને ધોકાથી માર મારતા ઈજાઓ. ભુજના લકીવાડી હોટલની બાજુમાં રહેતા બુઢાસોમાં આદિવાસી, ઉંમર વર્ષ 35 ને ભુજના જ રામલા દેવી પૂજકે તથા તેની સાથેના 2 શખ્સે ધોકાથી માર માર્યો હતો. બુઢાસોમાં આદિવાસી સવારે ચા પીને નીકળ્યો ત્યારે જૂની અદાવતને કારણે બંદૂક રાખી તેને મોઢા પર ધોકાથી માર મારી ઘાયલ કર્યો હતો. વધુ સારવાર માટે તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હું પાળી માથે બેઠો હતો, દારૂ પીને આવ્યો, પછી અહીંયા ધક્કો માર્યો તો નીચે ચડી પડ્યો. તો પછી એ લોકો હું જતા રહ્યા એટલે હું જતો તો પાછો મારા તાંબુ થઈ જાતો હતો એટલે એને ધોકો કરીને પાછળથી મને મારી દીધું. લકી હોટલ પાસે આ દંડો નાખ્યો ને આંખમાંથી. પછી એમ કે ખાલી ગયા કે ગાળો બોલે છે રોજ ને આમ તેમ એમ. ભુજમાં અવારનવાર બાઇક ચોરીની વાતો બહાર આવી છે. ગઈકાલે 2 તરુણો 5 ચોરાઉ બાઇક સાથે પકડાયા. ભુજની એલસીબી બ્રાન્ચ દ્વારા ભુજિયા ડુંગરની તળેટીમાંથી 2 તરુણોને પકડીને 5 ચોરાઉ બાઇક કબજે કર્યા હતા. કુમળી વયના 15 થી 16 વર્ષની વયના બાળકો આવી ચોરી કરતા પકડાતા તેમના મા બાપ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ તરુણોએ બાઇક ચોરી કરી અને સ્પેર પાર્ટ અલગ કરી વહેંચી નાખવાની વાત પણ બહાર આવી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં વેસ્ટ ન્યૂઝ. સીબીઆઈના ડાયરેક્ટર રંજીત સિન્હાનું વિવાદિત નિવેદન. બળાત્કાર રોકી નથી શકતા તો તેનો આનંદ માણવો જોઈએ.
કેમ્પાકોલા ગેરકાયદેસર બિલ્ડિંગ પર આખરે ફર્યું બુલડોઝર. બિલ્ડિંગનો ગેટ તૂટ્યો, રહીશોએ કરી રોકકળ. દિલ્હીના સીએમ પદના ઉમેદવાર હર્ષવર્ધનના ઘરમાં 17 વર્ષ પહેલા એક મહિલા પર બળાત્કાર થયો હતો તેવી વાત બહાર આવી. જોકે તેમણે આ આરોપને જંગલી અને તુચ્છ ગણાવ્યો. અમદાવાદમાં એક પ્રેમી યુગલમાના પ્રેમીને અજ્ઞાત શખ્સોએ ગોળી મારી હત્યા કરી. આ બનાવ પ્રેમ પ્રકરણના કારણે બન્યો હોય તેવી આશંકા. કપૂતનું કારસ્તાન. ગણદેવી તાલુકાના નાનકડા ગામમાં નાનુભાઈ પટેલ નામક વ્યક્તિની તેના જ પુત્ર દ્વારા મિલકત માટે હત્યા કરાઈ. પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ. હવે અદ્રશ્ય કરી દેતો જબ્બો વાસ્તવિક બન્યો. અમેરિકાના સંશોધકો દ્વારા મેટાસ્ક્રીન જબ્બો તૈયાર કરાયો. દુબઈમાં ગલ્ફ એમિરેટ્સ દ્વારા મેદસ્વીતા સામે જાગૃતિ જગાવવા વજન ઘટાડવાની હરીફાઈ યોજાઈ, જેમાં જે સ્પર્ધકો વજન ઘટાડે તેમને ઇનામમાં સોનું અપાયું. થોમસ રોઇટર્સ ફાઉન્ડેશન દ્વારા 22 અરબ દેશોનો સર્વે કરાયો, જેમાં ઇજિપ્ત મહિલાઓ માટે સૌથી ખરાબ દેશ નોંધાયો. વાવાઝોડા હયાને હવે ચીનમાં કેર વર્તાવ્યો. 8 લોકોના મોત, 1000 વિદ્યાર્થીઓ પૂરમાં ફસાયા. દિલ્હીમાં સોનું 915 રૂપિયા ઉછળ્યું, ચાંદીમાં 160 રૂપિયાનો ઘટાડો. કરવેરા સંધિ બાબતે અસ્પષ્ટતાના કારણે દેશમાં મોરેશિયસ રૂટ હેઠળ વૈશ્વિક રોકાણ 15% ઘટ્યું. સચિનની છેલ્લી મેચ પર રમાયો ₹300 કરોડનો સટ્ટો. સચિન 0 રન પર આઉટ થાય તેવો સટ્ટો લગાવનારની સંખ્યા વધુ. દિલ્હી અદાલતે ફિલ્મ રામલીલાની રિલીઝ પર લગાવ્યો પ્રતિબંધ. ઇન્કમ ટેક્સમાં છૂટની મર્યાદાને 2 લાખથી વધારીને 3 લાખ રૂપિયામાં કરવાના પ્રસ્તાવને કાયદા મંત્રાલય દ્વારા લીલી ઝંડી અપાઈ. દલાલીના પૈસાનો કોંગ્રેસ માટે ઉપયોગ કરવા માંગતા હતા રાજીવ ગાંધી. પૂર્વ સીબીઆઈ પ્રમુખ એપી મુખર્જીનો આરોપ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના દંડાના કારણે પશ્ચિમ બંગાળમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચીનમાં પતિથી બદલો લેવા માટે એક મહિલાએ પોતાના 4 વર્ષના દીકરાને પેટ્રોલ પીવડાવી આગમાં ધકેલ્યો. વેશ્યાવૃત્તિમાં સામેલ થઈ રહ્યા છે ઇટલીના એક સ્કૂલના વિદ્યાર્થીઓ. 14 વર્ષ સુધીના બાળકો સામેલ, એક સર્વેનું તારણ. પૂર્વ સુપ્રીમ કોર્ટ જજના વિરુદ્ધ લાગેલા યૌન શોષણના આરોપની તપાસ માટે 3 ન્યાયાધીશોની સમિતિ રચાઈ. પાકિસ્તાન દ્વારા શીખ અને હિન્દુ સ્મારકનું સમારકામ અને સંરક્ષણ કરવાની યોજના ઘડાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.